વાલા, મનમાં જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ના બદલાય, સમય જરૂરથી બદલાય છે. આપ દરેક વિદ્યાર્થી મિત્ર નીટની કસોટી માટે તૈયારી આગળ વધારી રહ્યા છો અને હવે સમય ઓછો બાકી રહ્યો છે. તૈયારીને આખી ઓપ આપવાનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને ત્યારે આ નીટ 2026 એક્ઝામ માટે ટ્રેન્ડ એનાલિસિસ એ ખૂબ જરૂરી વસ્તુ છે. સબ્જેક્ટની તૈયારી કઈ રીતે કરવી જોઈએ, કયા ચેપ્ટર્સ છે જેનું ઇમ્પોર્ટન્સ એકચ્યુઅલમાં વધારે હોય છે, આ માહિતીઓ હવે જોઈ લેવી પડે છે. કારણ કે એ પ્રમાણે પોતાની રણનીતિ છે ને તૈયાર કરી શકાય છે. સો આ સેશનમાં ફિઝિક્સનો જે ટ્રેન્ડ છે એ આપણે ચેક કરી લેશું, કયા પ્રકારના ચેપ્ટરને ઇમ્પોર્ટન્સ આપવાનું છે. સો બિફોર ધેટ એ ટ્રેન્ડ એનાલિસિસની અંદર આપણો જે એડવાન્ટેજ છે એ સર તમને એકવાર જણાવી દે છે. વેરી ફર્સ્ટ, કાર્યક્ષમ સમય વ્યવસ્થાપન તમે કરી શકશો. પોતાની પાસે કેટલો સમય બચ્યો છે, હવે એ સમયની ફાળવણી કયા ચેપ્ટર્સોમાં વધારે કરવાની છે એની અંદર તમને આઈડિયા આવી શકશે. નેક્સ્ટ અગાડી મહત્તમ સ્કોર જે પ્રાપ્ત કરી શકાય એવા ચેપ્ટર્સોને યોગ્ય ટાઈમ તમે આપી શકશો. નંબર 3 પોઈન્ટ, સંતુલિત સમજ કે કયા ચેપ્ટર્સની અંદર અમારે વધારે ડેપ્થમાં તૈયારી કરવાની આવશ્યકતા છે, કયા ચેપ્ટર્સ એવા છે જેની અંદર ન્યુમેરિક છે એની પ્રેક્ટિસ વધારે કરવાની આવશ્યકતા છે. સો આ બધી વસ્તુનો પણ તમને એક આઈડિયા આવી શકે. અને ત્યાર પછી છે સ્માર્ટ વ્યૂહરચના. જ્યારે આ તમામે તમામ વસ્તુ આપણે જાણકાર હોઈએ છીએ ત્યારે એ ઓરિએન્ટેડ પોતાનો એક પ્રોપર પ્લાન સેટ કરી શકાય વાલા. અને એટલા માટે આ ટ્રેન્ડ એનાલિસિસ છે હરેક સબ્જેક્ટની અંદર તમારા માટે ખૂબ જરૂરી છે. સો ફિઝિક્સની અંદર આપણા માટે મેઇન ટાર્ગેટ શું છે? સર, અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે એવા ચેપ્ટર જેના વેટેજ વધારે છે. યસ, તો એની અંદર અમારે ફ્રિકવન્ટલી પોતાની તૈયારી છે વધારે રાખવાની હશે, વારંવાર રિપીટેશન કરવાનું હશે. એની અંદર મેક્સિમમ MCQ પ્રેક્ટિસ કરવાની છે કે જેનાથી ROI સવાલ શું હશે આ તો તમે જણાવશો યાર કોમેન્ટ સેક્શનની અંદર, જેમને જેમને ખબર પડે છે. ઓકે, અને સાથે સાથે હવે તમારી પાસે સમય કેટલો બચ્યો છે એ પ્રમાણે કેટલા ચેપ્ટર્સ બાકી છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ડિયર, કે જેથી મને એક આઈડિયા આવી જાય કે વિદ્યાર્થીઓના ચેપ્ટર્સ આટલા બાકી છે તો શું એને બ્રેક કરીને કોઈક અલગ પ્રકારની હજી સ્ટ્રેટેજી બનાવી શકાય જે તમારા માટે ઉપયોગી હોઈ શકે. બરાબર છે? ચલો ફાઇનલી હવે આપણે આવી ગયા છે મેઇન પોઈન્ટ ઉપર. સર હવે સ્ટાર્ટ કરી દો. હા, કે જે મેઇન આપણા ચેપ્ટર છે એના માટે હું સીધો તમને આઈડિયા આપી દઈશ કે કેવી રીતનું રહે છે. સો વેરી ફર્સ્ટ, ઇલેક્ટ્રોસ્ટેટિક અને કરંટ ઇલેક્ટ્રિસિટી. વાલા, ધોરણ 11 અને 12 ની અંદર 12મું ધોરણ તમે બહુ સિરિયસલી શરૂઆત કરી હશે અને એ તમારા માટે તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હશે. ધ્યાન રાખજો, જે 12મા ધોરણની અંદર શરૂઆતના તમારા પહેલા 2 અને કરંટ ઇલેક્ટ્રિસિટી ત્રીજું ચેપ્ટર છે એની અંદરથી સારા એવા માર્ક્સનું તમને નીટની એક્ઝામમાં જોવા મળી જશે. સો નિયરલી ઇક્વલ ટુ બેટા 8 ક્વેશ્ચન હા ત્યાંથી આપણને જોવા મળી શકે એમ છે. તો દમદાર વસ્તુ છે બેટા. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, સ્ટડી આવર્સ જો તમે એકવાર બધી તૈયારી કરી દીધી છે પછી પાછું વિચારો છો ત્યારે 16 થી 18 કલાક આ ચેપ્ટરને તમારે આપવા જરૂરી હશે, જેની અંદર ડિફિકલ્ટી લેવલ મોડરેટ લેવલ એ છે. ઇટ મીન્સ કે હાવ એવું બી નહીં હશે કે સીધું પૂછાઈ જાય, નહીં એટલું બધું ડિફિકલ્ટ કે જે તમને બહુ જ મતલબ કે હેવી લેવલ સુધી તમે જાઓ અને પછી સોલ્વ કરી શકો. બટ વિચાર તમે કરી શકો, ઇક્વેશન તમે ઓળખી શકો, એ પેટર્ન દ્વારા તમે આન્સર સુધી પહોંચી જશો. તો એક મોડરેટ લેવલ ત્યાં જોવા મળે છે. પણ ધ્યાન રાખજો, ન્યુમેરિકલી હેવી સેક્શન છે, ત્યાં ગણતરીઓ હોય એ પ્રકારના MCQ પૂછાતા હોય છે. માત્ર થિયરિટિકલ MCQ આવા ચેપ્ટરમાંથી નથી આવી જતા. બરાબર છે? નેક્સ્ટ અગાડી ત્યાર પછી એક ડિપાર્ટમેન્ટ અહીંયા સરે તમારા માટે કાઢ્યું છે, વર્ક, પાવર, એનર્જી અને કાઇનેમેટિક્સ સાથે સાથે રોટેશન બેટા. હવે આ ડિપાર્ટમેન્ટ છે તમારા ધોરણ 11 માંથી, જ્યાં તમે ગતિ વિષયક અભ્યાસ કરો છો. હવે સર આ કેમ પસંદ કર્યું છે એના ઉપર ધ્યાન રાખજો કે 5 થી 6 MCQ તો તમને જોવા મળી જાય છે. હા, પણ એના દ્વારા તમે જેટલું બી શીખો છો એ દરેક વસ્તુ હર ચેપ્ટરમાં મિક્સ થતી હોય. જ્યારે હેવી લેવલના ક્વેશ્ચન પૂછાય ત્યારે બસ એટલું હોય કે 2 કન્સેપ્ટોને મિક્સ કર્યા હોય કે એક ચેપ્ટર લઈ લેવામાં આવે છે કાર્ય, એનર્જી, પાવરમાંથી, રોટેશનલમાંથી, અને એને પાછળના કોઈ ચેપ્ટર સાથે મિક્સ કરવામાં આવે. તો જે જગ્યાએ આવી બધી વસ્તુ મિક્સ થાય, જ્યાં કન્સેપ્ટોને કોમ્પ્લેક્સ કરવામાં આવે છે, ત્યાં આ ચેપ્ટરો મોટે ભાગે ઉપયોગમાં લેવાતા હોય છે. એટલે ધ્યાન રાખવાનું છે કે વર્ક, એનર્જી, પાવર, અહીંયા જે તમે આ 3 વસ્તુ વિશે ભણો છો એ બીજા કોઈ બી ચેપ્ટરમાં બહુ સરળતાથી બેટા મિક્સ થઈ જતા હોય છે. તો એ આપણે કરવાના છે. વેટેજ તો સારો છે બેટા, 5 થી 6 માર્ક એપ્રોક્સ 30 માર્ક સુધી આપણે આશા રાખવાની છે. સ્ટડી ટાઈમ અહીંયા બી 16-18 કલાક આપી રહ્યો, મોડરેટ છે, અને ન્યુમેરિકલી આ ચેપ્ટરો જે બી છે એમાં હેવી તૈયારી તમારે લોકોએ રાખવી પડશે. સો નેક્સ્ટ અગાડી આવી ગઈ છે, ત્યાર પછીની જે વસ્તુ છે એના ઉપર આપણે જોઈ લઈએ. આના પછી ડિયર સેમિકન્ડક્ટર, એટોમ્સ, ન્યુક્લિયસ અને ફોટો ઇલેક્ટ્રિક અસર, ધોરણ 12 ચોપડી નંબર 2 અંતિમ 4 ચેપ્ટરો.
આ 4 ચેપ્ટરોની તૈયારી વારંવાર સર હર જગ્યાએ ટકોર કર્યા, દરેક શિક્ષકો આ વસ્તુ પર ટકોર કરે છે કે એની તૈયારી કરવી સરળ પડે છે. વિદ્યાર્થી બાયોલોજીનો છે તો પણ આ ચેપ્ટરને આરામથી ક્રેક કરી શકે છે. એટલે આની તૈયારી કરીને જવાની છે. એપ્રોક્સ નિયરલી ઇક્વલ ટુ 9 MCQ જો તમને જોવા મળી જાય તો વાલા એ તમારા માટે 30-32 ઇવન 35-36 માર્ક સુધીનું વેટેજ કવર કરે છે. 4 ચેપ્ટર 18-20 કલાકમાં પૂરા થઈ જાય એવું છે. હા, પણ અત્યાર સુધી આપણે ભણ્યું હોવું જોઈએ. ડિફિકલ્ટી લેવલ બેટા એમાં થોડું રહેશે, બરાબર છે, કારણ કે ચેપ્ટર ઇઝી છે. તો નસીબ એકદમ સારું હોય તો તમને સીધો ક્વેશ્ચન મળી જશે, પણ આ ચેપ્ટરના ક્વેશ્ચન એવા છે જેને ટ્વિસ્ટ બી કરે ને તો તમને આવડી જશે. એટલે ટ્રાય કરજો કે તમે આમાં સારા લેવલના ક્વેશ્ચન કરી શકો, અને એની અંદર જે મોડર્ન ફિઝિક્સ છે એના ઉપર તમારે મેક્સિમમ પ્રાયોરિટી આપવાની છે. બટ આપણે જે પ્રમાણે ચેપ્ટરને શોર્ટ મેથડથી ભણ્યા હોઈએ તો આશા રાખીએ છીએ કે તમે એ ક્વેશ્ચન ભલે દેખાવા માટે ટફ હશે પણ એને ઝડપથી સરળતાથી ગણી શકશો. ત્યાર પછી આવી ગઈ છે નેક્સ્ટ અગાડી અલ્ટરનેટિંગ કરંટ અને જે આપણે ઇન્ડક્શન વિશે ભણ્યા છે બેટા, ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો એ ચેપ્ટરો જે છે એ બી તમારા માટે જરૂરી છે. હવે આ ચેપ્ટરોમાંથી એપ્રોક્સ તમારે એવું સમજવાનું છે કે સર 10 MCQ નહીં બેટા, ઓલ ઓવર આખું મેગ્નેટિઝમ તમે કવર કરો, એની સાથે તમારું ઇન્ડક્શન અને અલ્ટરનેટિંગ કરંટ, આ લોકો ભેગા થઈને 9-10 MCQ બને, બરાબર છે. પણ એ બી તમારે કેમ સ્ટ્રોંગ, કેમ મજબૂતાઈથી તૈયાર કરવાનું છે, કારણ કે આ ડિપાર્ટમેન્ટને પેપરમાં બેટા ઇગ્નોર નહીં કરી શકાય. એનામાંથી ઓછા ક્વેશ્ચન નીકળે એવું પોસિબલ જ નહીં થઈ શકે, રાઈટ છે. તો ખુદની અંદર બેટા એક મસ્ત એવો કન્સેપ્ટ છે, એમાં ડિફિકલ્ટી લેવલ થોડું હાઈ છે, અને સાથે સાથે ધ્યાન રાખજો ફોર્મ્યુલા બેઝ તૈયારી તમારે ત્યાં કરવી પડશે. આ ચેપ્ટર એવા છે જેમાં નંબર્સ ઓફ ફોર્મ્યુલા ક્રિએટ થતા હોય છે, તો તમારે આ બધા ફોર્મ્યુલાની તૈયારી કરવાની છે જ્યારે મેગ્નેટિઝમ ઉપર તમે પર્ટિક્યુલર તૈયારી કરતા હોય. હવે આ બધી વાતોને જરા અરેન્જ કરી દો. કેવી રીતે? સરે સૌથી પહેલા અમને ધોરણ 12ની બુક નંબર 1 વિશે આઈડિયા આપી દીધો, પછી ધોરણ 11ની બુક નંબર 1 વિશે અમને જણાવ્યું છે, પછી ધોરણ 12ની બુક નંબર 2 વિશે આઈડિયા આપવામાં આવે છે, અને ત્યાર પછી વન્સ અગેન આપણે 12માની બુક નંબર 1 ઉપર આપણે આવી ગયા છે. તો ઓલ ઓવર અહીંયા મને જોતા એટલું સમજ પડે છે કે તમારી જ્યારે તૈયારી ચાલુ હોય ત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી ધોરણ 12ની બુક નંબર 1, પછી ધોરણ 11ની બુક નંબર 1, પછી ધોરણ 12ની બુક નંબર 2, અને પછી ધોરણ 11ની બુક નંબર 2. આ મુજબ તમે પોતાની તૈયારી છે હવે એને આગળ વધારો. સમય ફાળવણી ગોઠવી દેવું કે કઈ જગ્યાએ વધારે સમય આપવાનો છે, કઈ જગ્યાએ ઓછો સમય આપવાનો છે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે આટલી બધી વસ્તુઓને વિચારી લીધી છે, સમજી લીધી છે, પછી પોતાના કાર્યની અંદર કન્સિસ્ટન્સી હોવી ખૂબ જરૂરી છે. આ જ એ વસ્તુ છે જે તમને જીત અપાવે છે, આ જ એ વસ્તુ છે જે તમારી અંદર રહેલા એકચ્યુઅલ પોટેન્શિયલને દુનિયાની સમક્ષ લાવી શકે છે. સો ધ્યાન રાખવાનું છે, કન્સિસ્ટન્સીથી તમે બહુ જ હેવી, સર કહી શકાય ને કે એક ઇન્ટેન્સફુલ વસ્તુ છે જેને હરાવી નથી શકાતી એવી કોઈ બી મહાન વસ્તુ કેમ નહીં હોય, એવું કોઈક મહાન અચીવમેન્ટ કેમ નહીં હોય, તમે પોતે પોતાના કાર્યની અંદર કન્સિસ્ટન્ટ બનશો તો આ તમામ વસ્તુને હરાવી શકવા માટે એક સમય એવો આવશે કે જ્યારે કેપેબલ બની ગયા હશો. તો પોતે પોતાનું જે ટાઈમ ટેબલ બનાવો છો, જે પણ પ્લાનિંગ તમે કરો છો એને ફોલો કરવાનું શીખો, એને મિસ કરતા નહીં શીખો. જેટલું પ્લાનિંગ બનાવ્યા પછી હવે તમે ડિલે કરશો એટલું તમે તમારી મંજિલથી દૂર તરફ જશો, અને એ પ્લાનિંગને બનાવ્યા પછી જે રિધમેટિકલી તમે એને ફોલો કરતા જશો એ રિધમ અનુસાર તમે તમારી મંજિલની એટલું નજીક પહોંચતા જશો. સો ફાઇનલી હવે એ રોડ તો તમને સાફ દેખાય છે કે જે રોડ ઉપર આગળ વધવાથી સફળતા પ્રાપ્ત થવાની હોય છે, પણ શું તમારી અંદર એ કેપેબિલિટી છે કે તમે એ રોડ ઉપર સતત ચાલી શકો છો, મહેનત કરી શકો છો, બલિદાન આપી શકો છો? સો સફળતા તમારી રાહ જોઈ રહી છે. આપ દરેક વિદ્યાર્થી મિત્રને આવનાર એક્ઝામ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને તમારો આત્મવિશ્વાસ શું છે એ ટીચર્સોને કોમેન્ટ સેક્શનમાં જણાવવા માટે ખૂબ ખૂબ વિનંતી છે. જય હિન્દ.